પાટણ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આજરોજ સરસ્વતી તાલુકાના પ્રમુખ અને કાર્યકારી પ્રમુખનો નિમણૂક પત્ર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમરભાઈ દેસાઈ સહિત આગેવાનોના વરદ હસ્તે આપી તેઓને સરસ્વતી તાલુકાની જવાબદારી સુપ્રત કરવામાં આવી હતી। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા સરસ્વતી તાલુકાના પ્રમુખ તરીકે જબ્બરસિંહ ઠાકુરજીની અને કાર્યકારી પ્રમુખ તરીકે ગોહિલ સનાજી સામતાજીની નિમણૂક કરાતા તેઓને આજરોજ નિમણૂક પત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો। ત્યારે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા આગામી સમયમાં આવનાર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને મજબૂત બનાવી તાલુકા અને જિલ્લા પંચાયત બંને કોંગ્રેસ પક્ષની તેવી શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે ફુલેશભાઈ દેસાઈ સહિતના આગેવાનો અને કાર્યકરો દ્વારા સરસ્વતી તાલુકાના પ્રમુખ અને કાર્યકારી પ્રમુખને શાલ અને ફુલહાર કરી તેઓનું મોઢું મીઠું કરાવી તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે સરસ્વતી તાલુકાના નવીન બનેલા પ્રમુખ જબ્બરસિંહ ઠાકુરે સરસ્વતી તાલુકાના પ્રમુખ તરીકેની જવાબદારી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખે તેઓને સુપ્રત કરવામાં આવતા તેઓનો આભાર વ્યક્ત કરી સરસ્વતી તાલુકાના ગામડે ગામડે કોંગ્રેસની વિચારધારા લઈ જઈ કોંગ્રેસ પક્ષને મજબૂત બનાવવાની ખાતરી આપી હતી। કાર્યકારી પ્રમુખ સનાજી ઠાકોરે પણ બીજી ટર્મમાં પણ તેઓને કાર્યકારી પ્રમુખની જવાબદારી આપવા બદલ પ્રદેશ પ્રમુખ અને જિલ્લાના કોંગ્રેસ પ્રમુખનો આભાર વ્યક્ત કરી આગામી સમયમાં કોંગ્રેસ પક્ષને મજબૂત બનાવી તાલુકા અને જિલ્લાની ચૂંટણીઓમાં કોંગ્રેસના ઉમેદવારનો હાથ મજબૂત બનાવવા ખાતરી આપી હતી। ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાહેબ અને પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઘેમરભાઈ દેસાઈ દ્વારા મને માનરી સરસ્વતી તાલુકાના પ્રમુખ તરીકે જે નિમણૂક કરી છે તેમનો આભાર અને સરસ્વતી તાલુકાના ગામડે ગામડે કોંગ્રેસની વિચારધારા લઈ જઈશું અને કોંગ્રેસને મજબૂત બનાવીશું। ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને પાટણ જિલ્લા પ્રમુખ ઘેમરભાઈ દેસાઈ દ્વારા બંને પ્રમુખો દ્વારા મારું નિમણૂક કરવામાં આવી છે અને સરસ્વતી તાલુકા કાર્યકારી પ્રમુખ તરીકે હું આજે હતો અને ફરીથી મને નિમણૂક કરવામાં આવી અને ખરેખર અમે કોંગ્રેસ પક્ષને અમારી એવી રણનીતિ છે કે અમે મજબૂત બનાવશું અને જે હશે આનાથી મજબૂત અમે આવતા સમયમાં મજબૂત બનાવી દઈશું।